2018 સપ્ટેમ્બર મહિનામાં અમરેલીની અંદર 1,35,00,000 રૂપિયાની ચોરી થઈ. ચોરીની સ્થળ છે નાગનાથ મંદિરની બાજુમાં આવેલી SBI બેંક. જે ચોરીમાં એ બેંકની અંદર ચોર પાછળની સાઈડથી આવેલો સ્ટ્રોંગ રૂમમાં ઘૂસી એણે 1,35,00,000 રૂપિયા ચોર્યા અને ત્યાંથી પાછો ગયો. આ ચોરી જ્યારે થઈ ત્યારે અમરેલી જિલ્લામાં SP તરીકે ફરજ બજાવતા આપણા જાબાજ પોલીસ ઓફિસર દિલીપરાય સાહેબ હતા. આખો અમરેલી જિલ્લો નહીં પણ આખું ગુજરાત જાણે છે કે જ્યાં દિલીપરાય સાહેબ હોય ને ત્યાં ક્રાઇમ ન હોય. કેમ કે ક્રાઇમ કરવાવાળા તો સાહેબથી ડરતા, પણ પોલીસ સ્ટાફ એટલો સાહેબથી ડરતો કે એ ક્રાઇમને સપોર્ટ કરવાનું ઈચ્છતા હોય છતાંય ન કરી શકતા. એટલે આવા જાબાજ પોલીસ ઓફિસર દિલીપરાય સાહેબની નાક નીચેથી આ 1,35,00,000 રૂપિયાની ચોરી થઈ. 5 વર્ષ પૂરા થઈ ગયા છે. આ ચોરીનો ભેદ ઉકેલાણો નથી અને ચોરોને ઘી કેળા છે, કોઈ પકડી શકતું નથી. 5 વર્ષ પૂરા થયા હોવા છતાં આ ચોર હજી હાથમાં કેમ નથી આવ્યો, એ એક મહત્ત્વનો પ્રશ્ન છે. અમરેલી જિલ્લાના લોકોના મગજમાં નવા પ્રશ્નો ઉદ્ભવે છે. કેમ કે 1,35,00,000 રૂપિયા કોઈ નાની અમથી રકમ નથી. લોકો એવું વિચારે છે કે શું ચોર અંદર ન જતો, જેથી પ્રી પ્લાન કરીને અંદર ઘૂસી ગયો, ચોરી કરીને જતો રહ્યો એટલે પકડાતો નથી. લોકો એવું પણ વિચારે છે કે શું આ ચોરીની અંદર ક્યાંય ને ક્યાંય કોઈ પોલીસ કર્મીઓનો સાથ સહકાર સપોર્ટ પણ હોય, જેથી કરીને હજી સુધી આ ચોર હાથમાં આવ્યો નથી. લોકો એવું પણ વિચારે છે કે કદાચ સ્ટાફમાં અંદરોઅંદરથી જ આ બનાવને અંજામ આપવામાં આવ્યો હોય, જેથી એકાબીજાએ ભાગ બટોરી અને આ કેસને આગળ વધવા નથી દીધો. આવા ઘણા બધા સવાલો અમરેલી જિલ્લાની પબ્લિક કરી રહી છે. ત્યારે આ ચોરીની તપાસ ક્યાં સુધી પહોંચી છે એ જાણવા માટે થઈ અમરેલી જિલ્લાના એક જાગૃત નાગરિક તરીકે મેં અમરેલીના નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પાસેથી RTI દ્વારા માહિતી માંગેલ છે કે 2018ની અંદર SBI બેંકમાં 1,35,00,000 રૂપિયાની થયેલી ચોરી, જેની તપાસ હાલ ક્યાં સુધી પહોંચી છે અને ક્યાં સ્ટેજ ઉપર છે, તેના તમામ સાધનિક કાગળોની માહિતી માંગી છે. હવે જોવાનું એ છે આપણને માહિતી મળે છે કે નથી મળતી, ચોર પકડાય છે કે નથી પકડાતો. આ 5 વર્ષ ગયા એમ બીજા પણ 5 વર્ષ જતા રહેશે કે શું થશે? જેમ મેં કીધું એમ આવા જાબાજ પોલીસ ઓફિસરના નાક નીચે ચોરી થઈ. હાલનો આ ટેકનિકલ યુગ છે. આ ટેકનિકલ યુગની અંદર લોકો જેટલી પણ તપાસ પોલીસ કરે છે તે બહુ ઝડપથી ચોર ખૂનીઓ વગેરે પકડાઈ જાય છે. તો આમાં એવી તો ક્યાં તકલીફ થાય છે કે આ ચોર હજી જલસા કરે છે? એટલે કે ચોર 5 વર્ષથી મજામાં અને પોલીસ એની ખોજમાં. તો જોઈએ છે હવે આગળ શું થાય છે. ચોર પકડાય છે, આપણને માહિતી મળે છે, માહિતી મળશે તો પણ તમારી સમક્ષ રજૂ કરીશ.
નહીં મળે તો પણ તમારી સમક્ષ આવી અને વાત કરીશ કે શું થયું એ જોઈએ આગળ શું થાય છે.